મહિલાના નામના જુદા જુદા 4 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના પ્રોફાઇલ ફોટામાં મહિલાના ફોટા મૂકી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં મહિલાના ન્યૂડ ફોટાઓ અપલોડ કરેલ તેમજ મહિલાના ફોટાઓ સ્ટોરી ઉપર અપલોડ કરી આ ફોટાઓ ઉપર ભોગ બનનાર ફરિયાદીના ચારિત્ર્ય વિશે અભદ્ર લખાણ લખનાર આરોપી મેહુલભાઈ પ્રકાશભાઈ બારૈયાને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ આરવીએસઆરઈ સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ ભાવનગર તથા નિતેશ પાંડે સાહેબ પોલીસ અધ્યક્ષ ભાવનગર તથા ઘનશ્યામ ગૌતમ સાહેબ મદદનીશ પોલીસ અધ્યક્ષ ભાવનગર ગ્રામ્ય નાઓ દ્વારા સાયબર ક્રાઇમ હેઠળ ભોગ બનનાર મહિલાઓને સાયબર સુરક્ષા પૂરી પાડવા માટે ઓપરેશન સાયબર સુરક્ષિત નારી શરૂ કરવામાં આવેલ છે. જે ઓપરેશન હેઠળ મહિલાઓને સોશિયલ મીડિયા થકી હેરાન પરેશાન કરતા સાયબર અપરાધીઓને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને વાય. જે. વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભાવનગર નાઓ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા સાયબર ક્રાઇમના સોશિયલ મીડિયાના બનાવોમાં સાયબર અપરાધીઓને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવો મેળવી સાયબર ક્રાઇમના ભોગ બનનારને તાત્કાલિક ન્યાય અપાવવા સૂચના થઈ આવેલ. આ કામના મહિલા ભોગ બનનાર ફરિયાદીનાઓના નામના જુદા જુદા 4 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા. ચારેય ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ઉપર ભોગ બનનાર ફરિયાદીના મોર્ફ કરેલા ન્યૂડ ફોટાઓ અપલોડ કરેલ તેમજ ફરિયાદીના ફોટાઓ સ્ટોરી ઉપર અપલોડ કરી આ ફોટાઓ ઉપર ભોગ બનનાર ફરિયાદીના ચારિત્ર્ય વિશે અભદ્ર લખાણ લખી ભોગ બનનાર ફરિયાદીના ભાભીનો મોબાઈલ નંબર તેમાં લખી ગુનો કરતા સાયબર ક્રાઇમ પોસ્ટ એ પોર્ટ ગુર નંબર 11980692600003 2026 ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(3)(3)(5)(6)(2) તથા આઈટી એક્ટ કલમ 60(c) 60(e) 67 મુજબનો ગુનો તારીખ 22/5/2026ના રોજ દાખલ થયેલ. જે ગુનાના કામે હ્યુમન અને ટેકનિકલ સોર્સ આધારે ગુનો આચરનાર આરોપી મેહુલભાઈ પ્રકાશભાઈ બારૈયા ઉંમર વર્ષ 25 ધંધો ઇલેક્ટ્રિશિયન રહે ગામ મોટી બાબરિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળાને તારીખ 29/5/2026ના રોજ અટક કરી ગુન્હાના કામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જાહેર જનતા માટે સંદેશ સોશિયલ મીડિયામાં અન્ય વ્યક્તિના નામે એકાઉન્ટ બનાવવા અથવા પોતાની અગમ્ય ઈચ્છાઓ પૂરી કરવા કોઈ પણ વ્યક્તિને મેસેજ કરવા અથવા અન્ય વ્યક્તિના ફોટા વિડીયો વાયરલ કરવા ગંભીર ગુનો બને છે. મીડિયા પ્લેટફોર્મ ઉપર કોઈ પણ જાતની જાતિ જ્ઞાતિ વિષયક વિરોધાભાસ વાંધાજનક ઉશ્કેરણીજનક કે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવી કોમેન્ટ્સ મેસેજ વિડીયો મૂકશો નહીં. આવા અફવા ફેલાવતા ખોટા મેસેજ ફોરવર્ડ કરવા તે ગુનો બને છે. કોઈ પણ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો તેઓના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો. રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર.